કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? બધા મજામાં છે, હું પણ મજામાં છું ગાઈસ. અને અત્યારે વાગી ગયા છે 8:15 અને સુખનો સુરત પણ ઉગી ગયો છું. તમને બતાવી દઉં, જોઈ શકો છો ગાઈસ, સામે તમને દેખાય છે સુખનો સૂરજ. ને સવારમાં બધાને ગુડ મોર્નિંગ ગાઈસ. મસ્ત મજાનું બ્રશ કરી દીધું ને ચા પણ પી લીધી ગાઈસ. અને અત્યારે હું ઘરે છું, ઠીક છે. ને આજના બ્લોગમાં તમને બતાવવાનું છું ગાઈસ કે આજે હું શું કામ કરવાનો છું, શું નહીં તે બતાવવાનું છું તમને. હું બ્લોગમાં ઘરે જ છું, ઘરનું બધું આજે કામ કરવાનું છું. શું કરીશ શું નહીં તે તમને બ્લોગમાં બતાવીશ, એટલે એન્ડ સુધી તમારે બ્લોગમાં બન્યા રહેવાનું છે. અને તીર્થ નેહાળા જવા પડે એમ કરીને ઉપર સાદલી ઉપર ચડી ગયો છે, દેખાડું તમને. એ તીર્થ જોઈ શકો છો ગાઈસ. અને મસ્ત મજાને આજે અમારે સો ગાઈસ ને આપણે શું કામ કરવાના છીએ, ડાંગર છે થોડીક ઉડાડવાના છીએ. અને કાલે ટ્રેક્ટર ભરીને લાવ્યા હતા, એ પગર ભરવાનો છે મહળવા માટે. એટલે બ્લોગમાં બન્યા રહો, કઈ રીતનું ત્યાં બધું કન્ડિશન થઈ તે બતાવી દઉં. આપણે ખળામાં પહોંચી ગયા છીએ અને આ જુઓ ડાંગર આખું ખળું ભરેલી છે. અને આ બધી ડાંગર છે, જોઈ શકો છો, મસ્ત મજાની. જોઈ શકો છો આ ડાંગર આપણે લઈ જઈએ છીએ એક બાજુ, કે ખળામાં જગ્યા કરવા માટે બાજુ લઈ જવા પડે છે, જોઈ શકો છો તમે. ફાઇનલી ગાઈસ આપણે અત્યારે ડાંગર થોડીક બેસી દીધી અને અત્યારે જઈએ છીએ દુકાન પર. થોડુંક હિંમત પડી કે ખાને કે જે થોડીક હિન્દી આવડી અને તમને બતાવી દઉં. મારા ઘરની નજીક દુકાન છે અને પાછળ એક સાદરો ઓળીને અને હજુ દાળ લાગે છે, જોઈ શકો છો તમે. પણ પાછળના કેમેરામાં તમને બતાવી દઉં. અને દુકાન પર જઈને શું લેવાનું છે તે બ્લોગમાં થોડું ઘણું બતાવી દઉં તમને. ઓકે છે ગાઈસ. અહીંયા બંધ છે અત્યારે. એક ફરાળી આવજો. ફરાળી નહીં હોય એમ લાગે. સિંગલ દૂધ. નો સિક્કા જોવા જેવો મારે થોડી જરૂર છે. હા હા, કઈ જવાનું સિક્કા જોવા જેવા દુકાન પર? આજે કઈ જવાના? હું જવાનો છું, આજે હું થોડે જવાનો છું, મારે થોડું કામ છે એટલા માટે હું જવાનો છું થોડે લાંબા રૂટ. અને 20-22 કિલોમીટર જેવું થઈ જશે મારે આવવા જવામાં. પડી ગયો ભલા મારે. હા, ને આ વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ અને શેર કરજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો. જય માતા. દુકાન પરથી આ થોડુંક વેફર લાવ્યા. અત્યારે 9 વાગી ગયા છે, પણ ઘરે ખાવાનું બનાવ્યું નથી, એટલા માટે એક વેફર મારે ને એક તીર્થને નેહાળા જવા માટે જોઈ શકો છો. એટલે વિડીયોમાં બન્યા રહેજો, હજુ મજા જ આવશે. આજનો ફૂલ બ્લોગ બનાવવાનો છું હું. ઓકે ફાઇનલી ગાઈસ આપણે
ખળામાં હતા, ડાંગર કાઢતા હતા અને અત્યારે આવી ગયા છે ઘરે ને વાગ્યા છે 12:40 જેવી થઈ ગઈ છે અને બકરીઓ કઈ રીતના બેઠા છે. આપણી ભેંસો છે ગાઈસ, મસ્ત મજાની. ઠીક છે, હું પાછળ છું ત્યારે અને જોઈને ઘડિયાળમાં કાંટો તમને બતાવી દઉં કેટલા વાગ્યા છે તે. ઓકે, ફાઇનલી ગાઈસ આપણે ખાવામાં શું બનાવ્યું છે તે તમને બતાવી દઉં. રોટલા ગાઈસ જોઈ શકો છો અને આમાં શું છે, દાળ છે જોઈ શકો છો તમે. એટલે આપણે થોડુંક નાસ્તા જેવું કરી નાખીએ. ઓકે, જોઈ શકો છો ગાઈસ આપણી દેશી ગુજરાતી થાળી આપણે ડીશમાં તૈયાર કરી દીધું છે. ડુંગળી છે અને અડદનો મેથાળો કહેવાય, રોટલું, દાળ. આ રીતનું બપોરે મસ્ત મજાનું આંબા નીચે બેસીને ખાવાનું જોઈ શકો છો. એટલે બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગ બતાવીશ તમને. ઓકે, ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવ્યા છીએ ડેરી પર. થોડુંક કામ છે જોઈ શકો છો. લોક ખોલીએ આપણે અને અંદર શું કામ છે તે તમને બતાવી દઉં. ઠીક છે, આ ગાઈસ બેટરી ચાર્જિંગ કરવા મૂકી છે, એને બંધ કરવાની છે આપણે. કઈથી બંધ કરવાનું આવશે, અહીંથી જોઈ શકો છો. અહીંથી ના થાય. કઈથી થાય તમને બતાવી દઉં. વાયર ચેક કરવા પડશે. બંધ કરી દીધી છે આપણે બેટરી. ઠીક છે ને, આપણે જવાના છીએ જો ખાંડણીયા ચોકડી, ત્યાં જઈને થોડોક નજારો બતાવી દઉં તમને. ઓકે, બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ આપણી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું ને પેટ્રોલ પુરાઈ દીધું ને અત્યારે છું ખાંડણીયા ચોકડી અને દ્રશ્ય તમને બતાવી દઉં કઈ રીતનું છે તે. આ સામેથી તમને દેખાય છે, બારિયા બાજુથી અવાય છે અને ગાઈસ આ બાજુથી છોટાઉદેપુર ને અહીંયા ખાંડણીયા ચોકડીની આજુબાજુ પેટ્રોલ પંપ છે જોઈ શકો છો તમે. આ પેટ્રોલ પંપ અત્યારે બંધ છે ગાઈસ. આ ચોકડીનો વ્યૂ છે, તમને બતાવી દઉં કઈ રીતનું છે. એકદમ ફરાવે છે જો, થોડું. ઠીક છે ગાઈસ, મળીએ ઘરે જઈને. હજુ ખળામાં કામ છે થોડું ઘણું, બતાવીશ તમને બ્લોગમાં. ઓકે, ફાઇનલી દોસ્તો આપણે ખળામાંથી ડાંગર કાઢતા હતા અને ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 5:30 ને મસ્ત મજાની સાંજ પડવાની તૈયારી થઈ ગઈ છે. મારા ગામમાં 6 વાગી ગયા, 6-7 વાગી ગયા એવું લાગે છે. જોઈ શકો છો તમે. આવું બધું થોડું અંધારું થઈ ગયું અને આપણે
અને અત્યારે પાણી તપવાનું ચાલુ થઈ ગયું, તપી ગયું અને 2-3 જણા નાહી પણ નાખ્યા. હેતુ જેવા હેતુ ચિત્ર તમે જોઈ શકો છો. અને જો રૂમમાં લાઇટ પણ બળે છે ગાઈસ, જોઈ શકો છો. ઘડિયાળમાં 5:30 વાર છે. તમને કીધું હતું ને 5:20 થઈ ગઈ. એટલે બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત નાહી ધોઈને ફરી મળે બ્લોગમાં. ઓકે, અને આપણે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને વાગ્યા છે રાતના 7:30. અને ફરી નેક્સ્ટ બ્લોગમાં મળશું ગાઈસ. તાતા. અને વિડીયો ગમ્યો તો લાઈક અને શેર ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. ઓકે, તાતા.